તમે ગુનેગાર છો અકબરના, એમ કરી અને કંચનરાય બ્રાહ્મણને સાહેબ દિલ્હીના દરબારમાં બળજબરીથી દિલ્હીના દરબારમાં લઈ જવામાં આવ્યો છે. એક બાજુ દિલ્હીનો શહેનશાહ અકબર જલાલુદ્દીન અકબર છે અને બીજી બાજુ વડનગરનો નાગર બ્રાહ્મણનો દીકરો કંચનરાય છે. અને કંચનરાયને પૂછે છે કે તમે અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને જાણબૂઝથી તમે તમારી દીકરીઓને મારી નાખી છે, તમને સજા કરવામાં આવશે. અને ત્યારે બ્રાહ્મણનો દીકરો સાહેબ બોલ્યો છે, કંચનરાય બોલ્યો છે કે આંબળો જલાલુદ્દીન અકબર, તમે જે ગાદીના પાવર ઉપર, જે દિલ્હીની સલ્તનત અને દિલ્હીની ગાદીના પાવર ઉપર તમે જે પ્રજા ઉપર જુલ્મ કરી રહ્યા છો, અન્યાય કરી રહ્યા છો, તમારી કોઈ હેસિયત નથી, પણ તમને જે પાવર છે ને એ આ દિલ્હીની ગાદીનો પાવર છે. ત્યારે સાંભળો, એક બ્રાહ્મણનો દીકરો આજથી તમને શ્રાપ આપે છે કે જે દિલ્હીની ગાદીના પાવર ઉપર આજ તમે આટલા બધા જુલ્મ કરી રહ્યા છો, એ દિલ્હીની ગાદીએ એક દી મારી વડનગરની ધરતીનું સંતાન બેસે. એ દિલ્હીની ગાદી ઉપર મારી વડનગરની ધરતીનું સંતાન બેસે અને તમારા જેવા અનેક જુલ્મી રાજાઓના પાપનો અંત આણી અને રામ રાજ્યની સ્થાપના કરશે. સાહેબ, રામ રાજ્યની સ્થાપના કરશે. હરિઓમ તત્સત. જય માતાજી.